નમસ્કાર મિત્રો, અત્રે કોડીનાર શહેરમાં ફિશ માર્કેટની સામે ઇકો બેંકની ત્યાં એક મૃત્યુ હાલતમાં એક યુવાન પડ્યો હોય, જેમની તપાસ કરતા તેઓ અરણેજ ગામના હોય અને શૈલેષભાઈ સોલંકી એમનું નામ હોય. મોબાઈલ હોય તો સારું, મોબાઈલમાં આપણે ખબર પડી જાય. આ બે આધાર કાર્ડ કે કંઈ મળી જાય હમણાં. હા નંબર કે નામ હોય જોયું એ જ કરે ભાઈ. બધી ડાયરીમાં જોઉં તો હરિઓમ એક મિનિટ. પ્રતાપ દાદા, મિલનભાઈ, પેલું કાગળ કાઢો. પેલું હા, રોજ ભરેલી ડાયરી છે. હા મિલનભાઈ, હાલો મિલનભાઈને ફોન લગાડીએ. બરોબર, શું છે એ? શું છે એમાં? નામ લખ્યું હોય. મોબાઈલનું બિલ છે. મોબાઈલનું છે. શૈલેષભાઈ શૈલેષભાઈ છે. શૈલેષભાઈ હા શૈલેષભાઈ છે. હા અશોકભાઈ, અશોકભાઈ તમે શૈલેષભાઈને ઓળખો? શૈલેષભાઈ સોલંકીને? હું તો જે કે મેર બોલું જ કોડીનારથી. મોટું હવે મોટું હવે. હાલો, શૈલેષભાઈને તમે વર્તો છો આ નંબર ઉપર? હું જે કે મેર બોલું છું. એ ભાઈ બે સૂચમાં છે અત્યારે, એટલે એની ઓળખાણ માટે તેને એના ગીજામાંથી મોબાઈલ લઈ ને તમને ફોન કર્યો. તમે કોણ છો એમના? અત્યારે એ ઓફ થઈ ગયા. એ હૈણેજના સોલંકી છે એમ કે શૈલેષભાઈ સોલંકી. હવે એ તો બધે આપણે સરકારી દવાખાને એનું પીએમ કરે પછી ખબર પડે. બરોબર. હાલો, અને તમને કઈ પરિવારમાં શું થાય? આ ભાઈ એમ, એટલે પોરબંદરથી તમે બોલો? તેના ઘરના કોઈના નંબર ભાઈ? એટલે અંતિમ સંસ્કાર અમે જ કરીએ. આનો વારસદાર મળી જાય તો અમારે વાંધો નહીં ને ભાઈ. હાલો તો કરો ને. નંબર બોલો. હા ચાલો આપો. માલી વારસદારને ફોન કરી દીધો છે. એનો પરિવાર આવે છે. એમના ગીધામાંથી મોબાઈલનું બિલ નીકળ્યું. 2 મોબાઈલ નીકળ્યા. 5,000 જેવી રોકડી નગદ છે. ગીર સોમનાથ કોડીનાર, અને કોડીનારમાં નવી ફિશ માર્કેટ સામે ઇકો બેંક પાસે એક વ્યક્તિ મૃત હાલતમાં હોય અને તેમના વાલી વારસદાર મળી ગયા છે. એ આપણે અરણેજ ગામના દલિત સમાજના હોય અને તેમના ભાઈ, એના ભાઈ પણ આવ્યા હતા અને આસપાસના લોકો પણ આવ્યા હતા. અને એ વાલી વારસદારને એ બોડી છે એ સોંપાઈ ગઈ છે. અને શૈલેષભાઈ સોલંકી એમનું નામ છે અને પોરબંદર પોતે માછીમારનું કામ કરતા હતા. આ કેસ પત્યા બાદ તાબડતોબ તરત જ અમને બીજો ફોન આવ્યો કે જે દરિયામાં મૂળદ્વારકા દરિયામાં જે બોટ અને હોડીનું અકસ્માત થયું હતું, એમાંથી 3 જણા દરિયામાં પડી ગયા હતા. એમાં 2 જણાને ઇન્જરી થઈ હતી, લાગ્યું હતું, એટલે એને દવાખાને દાખલ કર્યા. બિપિનભાઈ ભગવાનભાઈ વાજા, અમરેલી, ઉંમર આશરે 45 વર્ષ. તેઓ વર્ષોથી, એટલે કે 8 થી 9 વર્ષથી એ મૂળદ્વારકામાં માછીમારનું કામ કરતા હતા. તમામ હોડીવાળા સાથે જતા અને આવતા, પણ અકસ્માતમાં તેઓ જે બોટ અને હોડીનું અકસ્માત થયું એટલે એમાં એને પંખો, જે હોડીનો જે પંખો આવે છે એ માથામાં લાગી જવાથી ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા છે. ને અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો એમનો પરિવાર, બહેનો, જે વડીલો જે છે બહેનો એ પણ આવ્યા છે અને વડીલો ભાઈઓ પણ આવ્યા છે. અમરેલીથી દરજી સમાજ, વાજા સમાજના છે. નમસ્કાર મિત્રો, જે 11 તારીખે દરિયામાં
મધદરિયે અકસ્માત થયો હતો, જેમાં બોટ સાથે હોડી ટકરાઈ હતી અને તેમાં 3 વ્યક્તિઓ દરિયામાં પડ્યા હતા, જેમાંથી બે વ્યક્તિને ઈજા થઈ છે અને એક વ્યક્તિને માથામાં પંખો લાગવાથી એ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. અત્રે તેઓ ઓળખ કરતાં તેઓ દરજી સમાજના છે અને અમરેલીના છે, વાજા પરિવારમાંથી. તેઓના અંતિમ સંસ્કાર પણ કોડીનાર સ્મશાનમાં કરવામાં આવશે. મૃતકનું નામ છે બિપિનભાઈ ભગવાનભાઈ વાજા, મૂળ અમરેલીના. તેઓ અહીંયા કોડીનાર મૂળદ્વારકા હોડીમાં ફિશિંગમાં કામ કરતા હતા. રથમાં 2 જણા ચડી જજો, રથમાં. જે રિવાજ છે એ તો ખરો. નાનામી પકડી રાખજો. રામ નામ.